નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઇન્ડિયન નેવી ભરતી 2025 આવી ગઈ છે, એ પણ પરીક્ષા વગર મોટામાં મોટી તક ગણી શકાય। જેમાં પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા 1,10,000 વાર્ષિક તમને મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/2/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં અરજી ફી શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં ઇન્ડિયન નેવી એસએસસી રિક્વાયરમેન્ટ 2025 ઇન્ડિયન નેવીમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। જેમાં ભારતીય નૌકાદળે 2026 બેન્ચ માટે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે। જેમાં ઇન્ડિયન નેવીએ કુલ 270 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં ઇન્ડિયન નેવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, જગ્યાની સંખ્યા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ છે, તો ઇન્ડિયન નેવી એ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 270 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં વયમર્યાદા, તો વયમર્યાદા જે પોસ્ટ પ્રમાણે અલગ અલગ આપેલી છે એ આપણે જોવાના છીએ। નોકરીનો પ્રકાર, તો આ જે નોકરી છે એ સરકારી છે। એપ્લિકેશન મોડ, તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 ફેબ્રુઆરી 2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। જેમાં આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાની જો વાત કરીએ તો એક્ઝિક્યુટિવ બ્રાન્ચ હાઇડ્રો કેડરની 60 જગ્યા, પાયલોટની 26 જગ્યા, નેવલ એર ઓપરેશન ઓફિસર્સ એટલે કે નિરીક્ષકોની 22 જગ્યા, એર ટ્રાફિક કંટ્રોલની 18 જગ્યા, લોજિસ્ટિક્સની 28 જગ્યા, ત્યારબાદ શિક્ષણની 15 જગ્યા, એન્જિનિયરિંગ બ્રાન્ચ જનરલ સર્વિસની 38 જગ્યા, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જનરલ સર્વિસની 45 જગ્યા, નેવલ કંડક્ટર અને 18 જગ્યા, એમ કુલ ટોટલ 270 જગ્યા આ પ્રમાણે ભરવાની છે। ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, તો આ ભરતી માટે ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી જેવી કે BTech, MBA, BSc, BCom, MCA જે હોવી જોઈએ। જેમાં ઓછામાં ઓછા 60% પણ માર્ક્સ હોવા જોઈએ। જેમાં SC, ST અને PWBD માટે 55% હોવા જરૂરી છે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો કાર્યકારી શાખા એમાં ઉમેદવારોનો જન્મ 2 જાન્યુઆરી 2001 થી 1 જુલાઈ 2006ની વચ્ચે હોવો જોઈએ। જ્યારે પાયલોટ અને નેવલ એર ઓપરેશન્સ ઓફિસરની વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2002 થી 1 જાન્યુઆરી 2007ની વચ્ચે હોવો જોઈએ। ત્યારબાદ એક ટ્રાફિક કંટ્રોલની વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2005ની વચ્ચે હોવો જોઈએ। જો તમે આ ઉંમર મર્યાદામાં આવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો આ પોસ્ટ ઉપર પસંદ કરેલા ઉમેદવારોને રૂપિયા 1,10,000 રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે। જેમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને તેમના સંબંધિત પેપર પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ, મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે। અંતિમ મેરિટ લિસ્ટના ટોચના ક્રમાંકિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। આપણે બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી પ્રક્રિયા, તો અરજી કરતી વખતે ઉમેદવારોએ GATE 2024 નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે। તેમજ જરૂરી દસ્તાવેજો જેમાં કે શૈક્ષણિક પ્રમાણપત્ર,
ફોટો, ID કાર્ડ વગેરે તમારે અપલોડ કરવાના છે. અરજી ફી પણ માત્ર ઓનલાઈન મોડમાં જ જમા કરવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.